રાજકોટમાં વહેલી સવારથી જ કડકડતી ઠંડીમાં વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સાયક્લોથોન કાર્યક્રમ યોજાયો હતો। વાઇબ્રન્ટને લઈ મનપાની સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ અને સાયકલ ક્લબના ઉપક્રમે સાયક્લોથોન યોજાઈ હતી। છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે। પ્રી વાઇબ્રન્ટ બિઝનેસનું ઘરેણું એવા અમદાવાદમાં જે આયોજન છે તેના ભાગરૂપે આજે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 800 જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા। આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે। પ્રી વાઇબ્રન્ટ બિઝનેસનું ઘરેણું એવા અમદાવાદમાં જે આયોજન છે તેના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મિડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરની અંદર સાયક્લોથોનનું આયોજન થઈ રહ્યું છે। પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને આવતીકાલથી વિશ્વનું જે બિઝનેસનું ઘરેણું કહી શકાય, વિશ્વના અલગ અલગ કન્ટ્રીના ડેલિગેટ્સો, રાજનીતિક આગેવાનો એ બધા આજે જ્યારે 2 દિવસ ગુજરાતમાં હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી વાઇબ્રન્ટને જનજાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આજે આવી રહ્યું છે। કુલ 800થી વધુ સાયકલવીરો આજે રાજકોટના આખા રિંગ રોડ ઉપર અને એના જે રૂટ છે એ રૂટ ઉપર ફરશે। વાઇબ્રન્ટને લઈ મનપાની સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા અને સાયકલ ક્લબના ઉપક્રમે સાયક્લોથોન યોજાઈ હતી। વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે। આજરોજ વાઇબ્રન્ટ સમિટના માધ્યમ માટે રોટરી ક્લબ અને સાયક્લોથોનના માધ્યમથી રાજકોટમાં જનજાગૃતિ માટે અને ખાસ કરીને જે MOU થવાના છે ગુજરાત સમિટમાં દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ લોકનાયક તથા અન્ય દેશના આગેવાનો અને અન્ય દેશના વડાપ્રધાનો આ સમિટમાં ભાગ લેવાના છે। આપણે ખાસ તો ગુજરાત આખા દેશમાં ગ્રોથ એન્જિન બની અને સૌથી નંબર 1 બને અને દેશ પણ દુનિયામાં સૌથી નંબર 1 પહોંચે એવી શુભકામના સાથે સૌને શુભેચ્છા। સાયક્લોથોનમાં ભાગ લેનારે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વર્ષમાં પણ સાયક્લોથોનમાં ભાગ લીધો છે। આજે પણ અમે ભાગ લઈને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરીએ છીએ। શ્રેયસ સાયક્લોથોન છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આયોજન કરવામાં દર વર્ષે આવે છે। એમાં આજે 9 કિલોમીટરની એક નાની એવી શોર્ટ રાઇડનું આયોજન કરેલું છે, એમાં અમે પાર્ટ લીધેલો છે બધા। નહીં, આ આયોજનમાં અમે દર વખતે પાર્ટ લેતા હોઈએ છીએ અને છેલ્લા 7 વર્ષથી સાયકલિંગ કરું છું। આ સાયક્લોથોનમાં ધોરાજીથી પણ એક સાયકલિસ્ટે ભાગ લીધો હતો। તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું દરરોજ પ્રાણાયામ કરું છું અને વોકિંગ અને સાયકલિંગ પણ કરું છું। આજે ફ્રેશ થવા માટે અહીં આવ્યો છું। નંદલાલભાઈ ભલ્લો, એકચ્યુઅલ ધોરાજી રહું છું, નિવૃત્ત શિક્ષક છું, પણ ત્યાં દરરોજ હું લગભગ 5 થી 6 વોકિંગ, 6 થી 7 સાયકલિંગ, 15 કિલોમીટર દરરોજ અને 7 થી 8 1 કલાક એક્સરસાઇઝ પ્રાણાયામ કરું છું। મને આમાં પહેલેથી જ શોખ છે, નોકરી કરતો ત્યારથી જ। લગભગ સાયકલિંગ તો 7-8 વર્ષથી છે, પણ વોકિંગ તો લગભગ 25-30 વર્ષથી કરું છું દરરોજ। બસ આજનું આયોજન ફ્રેશ થવાનું, તન મન